જય નુરાપીર દાદા સંત શ્રી રામદાસ બાપુ પરમ પૂજ્ય સંત શ્રી ગિરદાસ બાપુ નુરાપીર આશ્રમની જગ્યા। હેલો ફ્રેન્ડ, ગુડ ઇવનિંગ। આજે આપણે નકળંગ ધામ આશ્રમની મુલાકાત કરવાની છે કે જે આશ્રમ ખાંભા તાલુકાના ગીર પીપળવા ગામ તેમજ ગીદરડી ગામની વચ્ચે આવેલો ધાબળધોઈ નદીના કાંઠે ગોરધનદાસ બાપુના આશ્રમની આપણે આજે મુલાકાત કરશું। જે આશ્રમ મોટા નુરાપીર આશ્રમ છે તેમાંનો એક બીજો આશ્રમ છે અને જે અહીંયા ગોરધનદાસ બાપુ અહીંના મહંત છે। તો જે રામદાસ બાપુ છે તેમના બે શિષ્યો હતા, પરમ પૂજ્ય ભરતદાસ બાપુ અને ગોરધનદાસ બાપુ। તો આ છે ગોરધનદાસ બાપુનો આશ્રમ અને આપણે આજ આશ્રમની મુલાકાત કરી ત્યાંના મહંતની સાથે આપણે થોડીક વાતો કરશું। તો એમનો હું સંપૂર્ણ વિડીયો તમને બતાવું, તો તમે સંપૂર્ણ આ વિડીયોને નિહાળજો। જય નુરાપીર દાદા। જય ગુરુદેવ, જય નુરાપીર। તો આપણે તમારું નામ? ગોરધનદાસ બાપુ, ગુરુ શ્રી રામદાસ બાપુ। હા, મારો ગુરુ કાજી મોટા નુરાપીર આશ્રમ। મોટા નુરાપીર આશ્રમ ગુરુ ઓબા રામદાસ બાપુ। રામદાસ મારા ગુરુ। હા, અને અહીંયા એક એમાંનો એક બીજો આશ્રમ છે કે અહીંયા જે રામદાસ બાપુના શિષ્ય તમે ગોરધનદાસ બાપુ અહીંયા એક બીજો એક આશ્રમ બનાવ્યો છે ગીદરડી ધાબળધોયા નદીના કાંઠે। તો જો મિત્રો, આ જે આશ્રમ છે અહીંયા પણ ઘણા લોકો દર્શને આવે છે અને અન્નક્ષેત્ર પણ ચાલુ છે। અને જ્યારે રામદાસ બાપુની તિથિ હોય છે ત્યારે અહીંયા પણ મહાપ્રસાદીનું આયોજન હોય છે અને ખૂબ સરસ રીતે પણ તિથિ ઉજવવામાં આવે છે। અને દિવાળીના સમયમાં ઘણા ભક્તો પણ અહીંયા મંદિરની મુલાકાતે આવે છે। તો જોઈ લો, આ વિશાળ જગ્યા છે અને હું તમને અંદર જઈ અને મંદિરની એક નાનો એવો વિડીયો પણ બતાવું। આ એક જગ્યા જે મોટા નુરાપીર આશ્રમ કોબા આવેલી છે તેમાંની જ એક જગ્યા છે। જેમ કે રામદાસ બાપુના બે શિષ્ય હતા, એક ભરતદાસ બાપુ અને એક ગોરધનદાસ બાપુ, અને આ તેમાંની જગ્યા છે। અને આ ગોરધનદાસ બાપુનું એક નાનો આશ્રમ છે કે જ્યાં પણ રામદાસ બાપુના ફોટા, નુરાપીરની દરગાહના ફોટા, બુદ્ધગર બાપુ, સુખરામ બાપુના દરેક ફોટા તમને અહીંયા જોવા મળશે। અને અહીંયા પણ નિત્ય સેવા પૂજા થાય છે, પીરનું સ્મરણ થાય છે। આજે આશ્રમની મુલાકાત લેવા હું ને મારા પિતાજી બંને આવ્યા છીએ એના મહંત ગોરધન બાપુના દર્શન કરવા। આશ્રમની પણ મેં પહેલી વાર મુલાકાત લીધી। આશ્રમની મુલાકાત લઈને ખૂબ જ આનંદ આવ્યો અને અહીંયા પણ અન્નક્ષેત્ર ચાલુ હોય છે। કોઈ પણ ભક્તો જો અહીંયા દર્શને આવ્યા હોય તો એમના માટે રસોઈ પણ બને છે। અને રામદાસ બાપુની જ્યારે તિથિ હોય છે ત્યારે અહીંયા પણ એક ભવ્ય નાનું એવો આયોજન થાય છે। તો આ છે તે સંપૂર્ણ જગ્યા।